નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, પાકિસ્તાની સેનાને લઈને ખૂબ જ મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પાકિસ્તાની સુરક્ષા દળો અને રાજ્ય સમર્થિત ડેથ સ્ક્વોડ પર ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે। રિપોર્ટમાં કહેવાયું છે કે 2025ની શરૂઆતથી અત્યાર સુધીમાં સુરક્ષા દળો અને ડેથ સ્ક્વોડે બલુચિસ્તાનમાં બળજબરીથી 785 લોકોને ગુમ અને 121 લોકોની હત્યા કરી દીધી છે। બલુચિસ્તાનમાં માનવાધિકારની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે। રિપોર્ટ મુજબ વર્ષ 2025ની શરૂઆતથી અત્યાર સુધીમાં 785 વ્યક્તિઓને બળજબરીપૂર્વક ગુમ કરવામાં આવી છે। આમાં વિદ્યાર્થીઓ, પત્રકારો અને શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓનો સમાવેશ થાય છે। આમાંથી ઘણાને કરાચી અને ઇસ્લામાબાદ જેવા મોટા શહેરોમાંથી પણ અપહરણ કરવામાં આવ્યા છે। આ જ સમયગાળામાં 121 વ્યક્તિઓની ન્યાયિક પ્રક્રિયા વિના હત્યા કરવામાં આવી છે। આમાંના ઘણા લોકો એવા છે જેમને પહેલા બળજબરીપૂર્વક ગુમ કરવામાં આવ્યા હતા અને પછી તેમના મૃતદેહો મળી આવ્યા હતા। રિપોર્ટ મુજબ આ કૃત્યો પાકિસ્તાની સેના, ફ્રન્ટિયર કોર્પ્સ, કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ અને રાજ્ય સમર્થિત ડેથ સ્ક્વોડ દ્વારા કરવામાં આવ્યા છે।